નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અંબાજીના પવિત્ર યાત્રાધામ માટે માતાજીની આરાધનાના ભાગરૂપે એક અદ્ભુત ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં કુલ 1111 કન્યાઓનું વૈદિક મંત્રોચ્ચાર સાથે કન્યા પૂજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ મુજબ બ્રહ્મભોજન કરાવતા પહેલા નાની બાળકીઓને સાક્ષાત દેવી સ્વરૂપ માનીને તેમના ચરણ ધોવામાં આવ્યા, તેમને તિલક કરવામાં આવ્યું અને વેદના પવિત્ર મંત્રોના ઉચ્ચારણ સાથે તેમનું પૂજન કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ આયોજનનો મુખ્ય હેતુ મા ભગવતીના વિવિધ સ્વરૂપોનું સન્માન કરવાનો હતો અને સમાજમાં નારી શક્તિના ગૌરવને વધારવાનો હતો. આ દિવ્ય દ્રશ્ય નિહાળીને હજારોની સંખ્યામાં ઉપસ્થિત ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આ ભવ્ય કન્યા પૂજન કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ જ હતી કે તેનું સંપૂર્ણ આયોજન અંબાજી ગામના સરપંચ સહિત લોકફાળાથી કરવામાં આવ્યું હતું. ગામ લોકોએ માતૃશક્તિ પ્રત્યેની પોતાની અખૂટ શ્રદ્ધા અને આસ્થાને પ્રગટ કરવા માટે ઉદાર હાથે ફાળો આપ્યો હતો. પૂજન સમાપ્ત થયા બાદ તમામ 1111 કન્યાઓને ભેટ સ્વરૂપે ચણિયાચોળી અને શૃંગારની સામગ્રી આપવામાં આવી હતી. આ ભેટ કન્યાઓ પ્રત્યેના સ્નેહ અને આદરનું પ્રતીક બની હતી. લોકફાળાથી થયેલું આ આયોજન સામૂહિક શ્રદ્ધા, સહકાર અને સંસ્કૃતિના જતનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. જેણે અંબાજીમાં આ કાર્યક્રમ એક ઐતિહાસિક ઘટના ધાર્મિક માહોલમાં એક વિશેષ અને યાદગાર ઉમંગ ઉમેર્યો હતો અને આ ઘટનાને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધવામાં આવી હતી, જેનું સર્ટિફિકેટ પણ ચારચારના ચોકમાં જ આપવામાં આવ્યું હતું.